ભાઈ પેલી કહેવત છે ને કે અણી ચૂક્યો માણસ 100 વર્ષ જીવે કાં તો હેરાન થાય. તમે બહાર ગામ જતા હોય અને 1 મિનિટ 2 મિનિટ માટે બસ ચૂકી ગયા તો ભાઈ 2 કલાક ઊભા રહીને થાકો તોય કશું ના મળે, અને જો તરત મળી ગયું તો છેક તમને મળી જાય. એવી વાત છે આ ખેતીની. જો અત્યારે આ હરગાવા આવ્યો 2 દિવસથી તાપ છે પણ હરકતું નહીં, જો બોલાઈ ગયો. અને આ પૂરો છે, આવા પૂરો ભેગો છે, હવે એને આમ કરીએ તો લીલો નીકળે છે. આ લીલો નીકળે છે, બધા ભેગો હોય તો હરગે નહીં. આ પણ આપણને એક શીખવામણ આલે છે ભાઈ. કેવી કે આવા 10 લાકડા હોય ને, આવા 5 લાકડા તો આપણા એ ભાગી ના શકે, અને એક હોય તો ફટ દઈને તમે ભાગી કાઢો. એમ આ તમારા ભાઈઓમાં એવું છે. જો સંબંધમાં તમે ભાઈઓ હંપીને રહો ને તો તમને કોઈ હાથ પણ ના અડાડી શકે. અને ભાઈઓ વળીને 4 ભાઈઓ હોય છૂટા પડી જાય કે તો ભાઈ મુશ્કેલી આવે, આપણને નડે, કોઈક હેરાન કરે. એમ આ પૂરા છે ને, જો બધા ભેગા છે એટલે લાગતા નહીં, વચ્ચેના લાગતા નહીં, ભેના છે. અને 1-2 હોય તો હુકાઈ જાય, લાગી જાય, એવું છે. એટલે ભેગા હોય એમાં શાંતિ છે, સંપ છે. તો તમે સંપ રાખજો મારા ભાઈઓ. આવું છે તારા આવજો હાડો.